હવે ઘર મંજૂર કરવાના નથી ચમ ચમ છે ફોન છે સડી ગયા આ તો મેં તો સારું કરી થોડી પીધી. તમે હારું કર્યું તમે શેતા નતા શેરપણ બહાર જ મોત કડું ને કાઈ તોબાનું આપણે આ ઓયાને કડું છું લ્યા નખાઈને પીધી. આ ઢેકઈ કે તો માર ચાલુ છે ચમ ચમ થાય હોય અરે યા આ વાંદર તો કહેતા છો. તમે એમ કરો સરપંચ લઈ જો અને દીકરી છો પડ્યા દારૂડિયા તમે ફોન તો હું લઈ જુ પકડી. સરપંચ हमारी पहले मीटिंग हाथ बार ना उतारा बरोबर છે ફોન ની વાત છે કે આવી પડશે. હડો ઘેર હડો. બીજું બાત તમે કેટલા ભાઈ અરે ભંગ ના પીવી. આજ તો કોદો પણ મને ઘર મંજૂર કરી આલજો. ઓવે ફૂ તમારે ફૂ પેલા મલાઈ ભાગનું ફૂ આવ્યું છે ફૂ પાસ કરાવ ફૂ બરોબર ફૂ બીજું તેના ઘેર જાય પણ મારે સરપંચ ને ડેકુભાન ઊંઘાળીને બધાય દારૂડિયા વળી ભેળા ભેળા ભંગ પી ગયા. લાવો તો ઘેર જઈને હમાસાર તો લ્યાતા આવું ચમ ચમ શું ઉતરી કે ના ઉતરી બધાના ઘેર જઈને સરપંચના પેલો છું પછી હું જ લેતો હેડ્યો છું બધાના તૈણેના કેમ કે સરપંચે ભેળું રહીને કડું ન ખાયું હતું. હજી હમાસાર લેતા આવું વાર ચમ ચમ શું છે હમાસાર તો લેવા પડે કે રાચે તો અને અમે પહેલી 3 વાર મોર લીધેલી હતી ભંગ એટલે અમે તો સાચી નથી. સરપંચ કી નાખો તોબાનું કડું બીજું બા ઉકાળો અને એક તો દારૂડિયો આવી ગયેલા મોય ભેળા પણ સરપંચ છોકરા કરબા ક્યાં ગયા છે રાંચી જાતા આયા છે હજી હોય રાતના જેલા હજી નહીં આયા તો રાજે માર ઘેરે આયા હતા પણ હજી રાતના હજી રાત નહીં આયા. મારું બુટું ગજબ કર્યો તો સરપંચ રહ્યા જોઈ તાણી ઘરે આયા નહીં નથી ઘેર પહોંચ્યા તો એને મને તો રાજે હું મેળવા આવ્યા એટલે ઉઠી તો નશો ફૂલ થઈ ગયો તો પણ મારું બુટું કોઈ થાય નહીં કું આ કે ના જોઈ ઓન સરપંચને નહીં જડે તો પછી મારું નામ આવશે એ ભોંગ બનાવી હતી કે અહીંયા ઘેર તું કઈ ગયેલા છોકરો તો છોકરો ના પાડે એટલે હા શું જોઈ સરપંચ ખોલ્યા તો એના દયા ઘેરે નતા તો દારૂ દીધો હતો એ આશી રાતનો આ તો ચમ જી છે આશી રાત હાર્યો પડી રહ્યો લાઈટ પોસ વાગી આવી છે આશી રાતનો હોય પડી રહ્યો છે અમને પોસ વાગ્યાનો મને ભોંગ સડીથી દારૂ બોતો ઉતરીને ઘેર જતા રહ્યા હોય પણ આ તો ભોંગ સડીની છે એમની. હું આજથી કહી દી હવે આ બનાવવાનું ભોંગ બનાવરાય જ નહીં. હું ખોલતો તો સરપંચ ની ગયો દારૂડિયો ઘેર નતો જો આશી રાત તો ઘેર જ છું. હજી નશોવાની ના ઉતર્યો બતાજો બધો અને તમે આશી ઘેરે પહોંચ્યા નથી હજી ને આ તો સરપંચ ની ખોલવાની આગળ તો મેં જડી ગયા બસમાં. હું ઘેર જ નહીં ઊંઝ્યો મારા ઘેર આયા તમે એટલે ઘેર નથી આયા અને મારે ઘેર તો હે જાય એવા રોડે આવીને હોય કાળિયામ પડી રહ્યા લાઈટ પોસવાજી આવી તારના પડી રહ્યા છો ભોંગ ઉતરી નહીં. અલા બીજું કોઈ મેલજો મને ઊંઘવા દેજો ઘડી ઊંઘવા દે મને. અને નશો સાડી એવો આશીરાજ ભોંગ દો અને હેડ ઘેર મેળવા આવું. હા ઘેર મેળવા આવું આ તો ભોંગનો નશો સાર ઘડી ઊંઘવા દીધો હોત તો સારું હતું. આશીરાજ નો પડી રહ્યો છે હેડ દે
ગજબ કર્યો છે. હવે બાપજી પાસે જઈને ઉતરાવી પડશે. ફોન એમને ના ઉતરે. કોઈને હવે રાજ્ય હાથાથી તો બંધ થઈ ગયું છે, પણ ઘેર આવા નહીં મેળવા. હે ભોળાનાથ, હે શિવ શંકર, ગમે કેરીની ભોંગ તું ઉતારી દે. અને ભોંગરીની ટાઢું પોણી સિવાય ના ઉતરે. જાવળી અને બોમ્બે મિલ આવે નહીં. ભોંગ ઉતરી જાય અમે. કોઈ બીજું તો નથી એમ તો વધારે નશો તો નહીં હવે. પછી ઘેર જતા રહો ઉતરી જાય. હા તે એટલે અમે પોણીના લીધે તો ઉતરી જાય. નહીં ને હવે પર ઘેર જતા રહો ને કે મને ભૂંડી મળી છે કે ઓની શું નાખ્યું તું. તો બુ નાખ્યું તો સરપંચ ભેગો હતો બોય. બીજી વાટી જોઈતું ઉપયોગ હરોડી તું તો ઉતરી જાય. હવે કોઈ વાંધો નહીં. હવે સરપંચની ખોળવા પડશે ગમે એમ કરી નહીં. સરપંચ જો ફેરી ગયો આવું તો આખા ગોમમાં મારું બધું કાઢું થાય. કોઈ શું કરું છું? મને કોઈ યાદ જ નહીં. રાતનો આવીને હું શું કરું છું? ઘેર જવાજે. સરપંચ ઘેર નથી. દારૂ દિવસ દડ્યો એની તો ઘેર ન્યાથી મેલાયો છે, પણ ડેકુબા ઘેર પહોંચ્યા. આયા ઓય નહીં હજી ઉતરેલી નથી. આયા ઘેર પહોંચ્યા નથી. ઠેઠ ઘેર જઈને ઉકેડા ઠાડી જઈને પડ્યા છે. ઠેઠ ઘેર તો પહોંચ્યા જ નહીં. ડેકુબા અમે નતા કહેતા ઓછી સાહેડો વાટકી વળગી પડ્યા. 5 લીટર દૂધ હતું. મોય કડું ને ખાયું છે. શેની મેળવા આવું હેડો ઘેર તો શું ઘેર નથી હજી પહોંચ્યા. ઘર ચીડી પડી જ રહ્યા છો. હજી તો સરપંચ જડ્યા નહીં. પેલો દારૂડિયો જડ્યો એને તો મિલ્યાયો. ઘેર નતો ઊંઝ્યો. શું ઘેર ઊંઝ્યા હતા? આશી રાત અમને પડી ગયા ઠેરી ગયા. પણ શું કમ ત્યાં દસી આટલી બધી ના નતા પડતા કે મચતું હો વાટકી ભોંગ મૂકી દીધું તું. ભોંગ પી ગયા રાજી. મત ડસો વાટકી તને ઘેર આવ્યો હું ઠીક ઘર ચેડી આવેલા પડ્યા રહ્યા છો. તને ઘેર તમારા ઘેર ઊભો આજી રાત ખોલ્યા હોય. ઘરવાળાની નહીં ખોલ્યા કે આજુ ગયા છે. આ કનું ઘર છે એટલે તમારું જે પડી રહ્યો ઉતરશે તો એ નાસી ભોંગ તો 3.5 દાડા થાય ભોંગ ઉતરતે. હવે સરપંચને ખોળવાથી ગમે એ કરી સરપંચને હવે ગમે કરીને ખોળવાને જો સરપંચ ગયા તો જોઈને આખો ગામની પંચાયત જોઈને ગયા તો મને એવું લાગે છે હમણાં પાછું નવો બૂર કરવાનું છે એટલે ઉપાડી કરી છે. એ તો નેચ ખોળીને હમે ઘેર પહોંચેલા નતા. બેન તો ઘેર પોકાડ્યા આના કરી, પણ સરપંચ હજી જડતા નહીં. પણ સરપંચ મને એવું લાગે છે કે અરે ઘેર રહી ગયા નહીં કે તબેલે કાઢા. તબેલે જોવા દેવા તબેલે ને ઊંઘ્યા. તબેલે પાછા મોસા રાખી હતી ઊંઘી મોય અહીં તો જેલા લાગી તો નાયા છે કે તબેલે સી કે નહીં તો ખબર પાડો. સરપંચ તો તબેલે દેખાતા નહીં. હજુ ફૂંક થાય છે. અલ્યા સરપંચ અલ્યા મોસો ઢાળવા ગયેલા છે હમો ને ઊંધો ઢાળી ઊંઝા છે. શું ફૂ આવી ફોન અમે નતા કહેતા રાચી. સરપંચ ઘેર જઈને આવ્યો તમે તો ઘેરે ના હોય તબેલે ના હોય. કીધું તબેલે હજી પણ હજી રસ્તા અમને પડી ગયા છો. બરોબર તો દુઃખની વાત છે પણ કેવી પડશે. તમે 4 જણા આયા પણ તમે નાસી છે
ઓલું તોબાનું કડું તમે નાખ્યું ને બે તો ઘેર મિલ્યા આવ્યો છું એકે ઘેરે જ પહોંચ્યા નથી મેં કીધું હમાસાર લઈ આવું ઉઠો ચમ ચાર બીજું બા તમે ચાર ભાઈ છો એટલે ચાર ભાઈ ની રાજી ભોંગ પી ગયા છો તમે બધાય અને મેં કીધું ઘેર પહોંચ્યા કે નહીં હું અત્યારમાં હમાસાર લેવા નીકળ્યો દાડો ઉજે તમે તો આશીર્વાદ આવા દુઆમ પડી રહ્યા ઊંધો મોસો ઢાળી બરોબર છે દુઃખની વાત છે કેવી પડશે હવે ફૂ બંધ કરો નકે હમણાં જાવું પડીએ શંકરમાં બિંદેશ્વર બંધ પર ઉતરાવું ભોંગ તમારી હેડો તમે ચાર ભાઈ બાબજી ઉતારી હતી ભોંગ હવે હેડો તમે પણ આનો સીધી રીતે કર્યું છે તમે જુઓ બહુ મેઠી છે બહુ મેઠી એટલે પણ હું ના નતો પડતો વાટકે ને વાટકે બધા જેની ઉંમરમાં વળગી પડ્યા છો મારું મોનો આ પીધી હવે જિંદગીમાં ભોંગ ના પીતા ને પ્રસાદ રૂપિયે પીવાય તમે તો વાટકી ને વાટકી તમારે ઘર પાસ કરું ઘર પાસ સરપંચ તો ભોંગ ઉતરે કાન કરશા પાછા તારી હેડજો સિક્કા મરાવા અલ્યા સરપંચ સાહેબ તમે હેડજો અત્યારે ઘેર હેડો આશી રાતના ખોલતા નહીં તો તમારા છોકરાને ઘેર પૂછ્યું કે માર બાદ ઘેરે જ આયા નથી 9-12 ના ઉતારા કઢાવા અલ્યા 9-12 ને 7-12 ઘેર હેડો અત્યારે તમારે સિક્કા મરાવા પણ આશી રાખી ભોંગ સડીની છે તમે શું સિક્કા પછી બરોબર છે દુઃખની વાત છે કેવી પડશે આ તો હોય તમારે ઘેરે આવી છોકરાને પૂછ્યું કે માર બાદ ઘેરે જ આયા ના આશી રાખીના જો હવે હું તો ઘડીક અને ટાઢું પાણી માથામાં રેડું આ મોસો ઉપર પડે નહીં પડે મોસી તો એવું લાગે નશો સડે એટલે ભોંગનો નશો એવો આવે છે હવે તમે ઊંઘો વાયને તો પણ ભોના હજી હોય નહીં શેરપોને પણ ઘણી 3 વાટકા છૂટી ગયા છે હવે મારે ચિંતા નહીં ત્રણે હવે ઘેર ઓળે કર્યા છે મારે ઘેર દવા દે હવે વાહ ઘર પાસ કરાવું એટલે પછી કરાવજો નશો ઉતરે એટલે 9-12 ના ઉતારા એટલે 9-12 ની બધું પછી અત્યારે હુઈ દો નોટરી બોટરી વકીલાને ફોન કરું એટલે અત્યારે નહીં